એસટી વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને બિરસા મુંડા પરિવહન અંતર્ગત એક નવી બસ ફાળવાતા આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરી હતી। આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેડિયાપાડા ખાતેથી બિરસા મુંડા પરિવહન અંતર્ગત 250 જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું, જેથી આદિવાસી સમાજના બાળકો દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે, સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે। આ અવસરે વિભાગીય યાંત્રિક ઇજનેર G.K. પટેલ, અંકલેશ્વરના ડેપો મેનેજર J.B. ગાવિત સહિત કર્મચારીઓ, ભાજપના આગેવાનો અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 250 જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના આદિવાસી વિસ્તારમાં દીકરીઓ પણ શાળાએ જઈ શકે માટેની વ્યવસ્થા કરી છે। ત્યારે આજે અંકલેશ્વર ખાતેથી પણ અંકલેશ્વર સેલવાસ ગુર્જર નગરી કે જે અંકલેશ્વરથી સેલવાસ અને સેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર ડેપોની અંદર આજે આપણને જે અહીંયા બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો એટલે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી અને સાથે સાથે વન વિભાગ મંત્રી એવા હર્ષભાઈ સંઘવીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું।